સુરતના બોલાવ ગામે હજુ પણ પાણી ભરાયેલા છે। ગામના 15 થી 20 ઘરોમાં કેડસમાં પાણી ભરાયેલા છે। લોકોના ઘરમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે। નવા હળપતિ, જૂના હળપતિ, આહિર વસાહતમાં પાણી ફરી વળ્યા છે। બોલાવ ગામથી વીટીવી ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। 3 દિવસથી પાણી ભરાયેલા છે અને છતાંય તંત્ર દ્વારા કોઈ જ મદદ નથી મળી। પૂરગ્રસ્ત લોકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો પણ વારો આવ્યો છે। બોલા ગામમાં એટલી આમ મુશ્કેલી પડી ગયેલી છે કે દર વર્ષમાં નાહવાનું આવે છે। તમે જ્યારે પાણી આવ્યા કેટલા વાગે આવ્યા? તમે શું કરતા હતા? સવારના ચાલુ થઈ ગયા। એનું પરિસ્થિતિ ખરાબ જ હોય। કોઈ આગળ પાછળ જોવા વાળું અમારા ઘરમાં પાછું છે નથી। અમે છોકરી હાથે એકલી રહું છું અને જેન્ટ્સ માં છે નથી ઘરમાં, એટલે સામાન કાઢવો કેવી રીતના? અમે જીવ બચાવીએ કે સામાન કરીએ? જેટલો સામાન નીકળ્યો એટલો નીકળ્યો, બીજા કઈ બધા પલાઈ ગયેલો છે। તમે ઘરમાં જઈ શક્યા છો હજુ? હમણાં તમે જ જોઈ લો પાણી કેટલા છે, હજુ જવાતું નથી। કેટલું નુકસાન હશે? નુકસાન તો હવે ઘરમાં જઈને જોઈએ તો જ ખબર પડે। અનાજથી માંડીને બધું જ, કપડા બપડા બધું જ। 3 દિવસથી પાણી ચડી ગયેલા છે, હજુ ઉતર્યા નથી। કેટલા પાણી છે ઘરમાં? ઘરમાં તો બહુ નુકસાન છે। પીપળા ટંગાય, અનાજ પાણી બધું પીલા જ્યું, કઈ રહેલું નહીં। સેટી ગાદલા બધું જ, કબાટ એ બબાટ એ લુગડા ચિત્રા બધું જ પીલા જ્યું। કેટલા દિવસથી? 3 દિવસથી। કેટલી તકલીફો પડે? તકલીફ તો બહુ પડે, પાણીની હા તકલીફ પડેલ છે અમને। આ જ્યાં પોયા લઈને નાખેલા છે, હાથે ને પગે જ અવડેલા વચલા ફળિયામાં છે। ઘર કાચા છે, પતરા નું બધું પડી ગયો એ તો છે જ, હજુ તો ઉભું જ છે। જાણે એવું પડ્યું તો નથી, પણ પાણી હજુ જવાનો નિકાલ થયો નથી। હજુ ઘેરમાં પાણી છે। પંચાયત તરફથી, સરકાર તરફથી કઈ મદદ મળી? ના, કઈ નહીં મળી, ખાલી ખીચડી ખવડાવી સાંજે વાળા। સુરત જિલ્લામાં પડેલા ભારે વરસાદે કીમ નદીમાં ઘોડાપૂર પાણી લાવ્યું હતું। ત્યારે જે પાણી છે તે ઓલપાડ તાલુકાના જે બોલાવ ગામ છે, બોલાવ ગામમાં પણ પ્રવેશી ચૂક્યું હતું અને આ જે હળપતિ વાસ છે તે હળપતિ વાસમાં જે લોકો સૂઈ રહ્યા હતા અને અચાનક જ પાણી આવતા તેઓ પોતાનો જીવ બચાવીને બહાર નીકળી ગયા હતા। ત્યારે અહીંના જે ફસાયેલા લોકો છે તેમણે પોતાની આપવીટી સંભળાવી છે। વીટીવીની ન્યૂઝ ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેઓએ આપવીટી સંભળાવી છે, પરંતુ હાલ વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ જે પાણી ઓસરવો જોઈએ પાણી ઓસાઈ રહ્યા નથી। આજે 3 દિવસથી આ જે લોકો છે એ લોકો અન્ય જગ્યાએ રહેવા મજબૂર બન્યા છે। તંત્ર દ્વારા જે જમવાની અને મેડિકલ સુવિધા પૂરી કરવાની હોય છે એ કરી રહી છે, પરંતુ હાલ તો લોકોની માંગ છે કે તેઓના જે કાચા મકાન છે તેને પાકા બનાવી આપવામાં આવે। હાલ તો તેઓની સ્થિતિ દયનીય બની ગઈ છે। હાલ વરસાદે વિરામ લીધો છે પણ પાણી હજુ પણ ઓસર્યું નથી, જેના કારણે તેઓ આજે પણ બહાર રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે લોકોની માંગ છે કે તેઓને પાકા મકાન બનાવી આપવામાં આવે અને આ જે હાલની પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિમાંથી ઝડપથી આ જો પાણી ઓસરે તો તેઓ પોતાના ઘરમાં જઈ શકે અને પોતાના ઘરને શું નુકસાન થયું છે તેની ચકાસણી કરી શકે। કેમેરામેન નાજીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત।